સુરતના વરાછામાં માથાભારે મહિલાનો આતંક જોવા મળ્યો છે। કારખાનેદારનો સળિયો મારીને માથું ફોડી દીધું છે। ભાવિકા વાળા નામની માથાભારે મહિલા પર આરોપ લાગ્યો છે। કારખાના બહાર બેસી અપશબ્દો ન બોલવા કહ્યું હતું। અપશબ્દો ન બોલવાનું કહેતા કારખાનેદારને માર માર્યો। ભાવિકા સહિત 4 આરોપીઓએ માર માર્યાનો આરોપ છે। ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે ગુના। હાલમાં વરાછા પોલીસે માથાભારે મહિલા ભાવિકાની ધરપકડ કરી છે। નર્મદાની ધારીખેડા શુગર ફેક્ટરીએ તેના સભાસદોને શેરડીના 3455 રૂપિયાનો ભાવ આપ્યો છે અને નવી પિલાણમાં સિઝનમાં શુગર ફેક્ટરી ખેડૂતો પાસેથી પ્રતિ ટન 3455 રૂપિયાના ભાવથી શેરડીની ખરીદી કરશે। રાજ્યમાં બારડોલી અને કામરેજ બાદ ધારીખેડાના ભાવ સૌથી વધારે છે। નર્મદા શુગર ફેક્ટરી દ્વારા તાજેતરમાં નવા પિલાણની સિઝન માટે શેરડીના ભાવ પાડવામાં આવ્યા છે, જે 1 ટનના ભાવ 3455 રૂપિયા પડ્યા છે। આ ભાવ રાજ્યમાં આવેલી શુગર ફેક્ટરીઓમાં ત્રીજા ક્રમે આવે છે। બારડોલી શુગરે 3502 રૂપિયા ભાવ પાડ્યા, જ્યારે કે કામરેજ શુગરે 3481 ભાવ પડ્યા છે। નર્મદા શુગરે 3455 રૂપિયા। તો નર્મદા શુગરના સંચાલકો દ્વારા સારા ભાવ પાડવામાં આવતા ખેડૂતોમાં ખુશી છે। કેટલાક ખેડૂતો તો ભાવ જાહેર થતા શુગર ફેક્ટરી ખાતે ફૂલહાર લઈને ચેરમેન ઘનશ્યામ પટેલ અને એમડી નરેન્દ્ર પટેલ તેમની ટીમને બોર્ડ ઓફ ડિરેક્ટરને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા। ગુજરાત રાજ્યની શુગર ફેક્ટરીઓની વાત કરીએ તો હજુ ગણદેવી, પંડવાઈ, મરોલી, વડોદરા, વલસાડ, કાંઠા, કપોર શુગર ફેક્ટરીઓના ભાવો જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ ગત વર્ષ કરતાં પણ નર્મદા શુગર દ્વારા ભાવ ઊંચો પડતા ભરૂચ નર્મદાના ખેડૂતોમાં ખુશી છે। નર્મદા જિલ્લામાં ઉદ્યોગ ધંધા બિલકુલ નથી અને ખેડૂતોનો મુખ્ય આધાર ખેતી પર છે અને ચાલુ સાલે જે બજાર જે પડ્યા છે અમારા તેનાથી લોકોને સંતોષ છે અને આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ। 3255 રૂપિયા ભાવ પડ્યો છે અને અમારું પૂરું કટિંગ પૂરું થઈ ગયું છે અને ગુજરાતમાં ત્રીજા નંબરના ભાવ પડ્યા છે। 3415 રૂપિયા ખેડૂતના હાથમાં જશે। 40 રૂપિયાની કપાત છે અને 770 રૂપિયા શેરડી કાપણી વાહતુકના છે। આમ મળીને ખૂબ સરસ ભાવ પાડવાનો પ્રયત્ન કર્યો છે। આ ભાવ મારા સભાસદો જે અનુશાસનમાં રહે છે તેના લીધે છે અને કર્મચારીઓ પણ ખૂબ સારી મહેનત કરે છે, પરિણામે આ ગુજરાતમાં સારા ભાવ આપવાનો પ્રયત્ન કર્યો છે। સુરતમાં વધુ એક વિદ્યાર્થિનીના રહસ્યમય મોતથી ચકચાર મચી ગઈ છે। ઉમરપાડાની ગોવત ગામની વિદ્યાર્થિનીનું મોત થયું છે। માથાનો દુખાવો થયા બાદ દવા પીને સૂઈ ગઈ અને જે બાદ વિદ્યાર્થિની ઉઠી જ નહીં। આદર્શ નિવાસી શાળામાં રહીને અભ્યાસ કરતી હતી। 14 વર્ષીય યશ્વીના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે અને ગૃહમાતા દ્વારા પરિવારને જાણ કરવામાં આવી, જે બાદ વધુ સારવાર અર્થે બારડોલી બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ। પરિવારે તપાસ કરતા દીકરીના શરીર પરથી શંકાસ્પદ નિશાનો મળી આવ્યા અને તેથી પરિવારે દીકરીના મોતની આશંકા વ્યક્ત કરી છે। ડોક્ટરને ત્યાં બારડોલી પૂછતા એમના અભિપ્રાય પ્રમાણે અને લ્યુકોમિયાની અસર હતી, બ્લડ કોટિંગના કારણે ચકાવાની અસર છે એવું કીધેલું, પણ તેમ છતાં આપણે જે છે એ પીએમ રિપોર્ટ આધારે ચોક્કસથી આગળની તપાસ કરી લઈશું। સુરત જિલ્લાના ઉમરપાડાના ગોવત ગામની એક 14 વર્ષીય કિશોરીનું મોત થતાં પરિવાર દ્વારા બાળકીની હત્યાના આક્ષેપો કરવામાં આવ્યો છે। ખાસ કરીને ધોરણ 9માં ભણતી આ બાળકીનો મૃતદેહ સુરત પીએમ માટે આવ્યો છે, ત્યારે તેના પરિવારોએ આક્ષેપ કર્યો। પરિવારના સભ્યો આપણી સાથે સીધા વાત કરીશું। આપનું નામ? મણીલાલ વસાવા બોલું છું। શું ઘટના બની છે? ઘટના એવી બની કે છોકરીને અમને 4 સાડા 4 વાગે હોસ્ટેલમાંથી ફોન આવે છે, તમારી છોકરી બીમાર છે એમ કરીને। અમે 4 સાડા 4 વાગે જઈએ છીએ તો બેભાન હાલતમાં જોવા મળે છે। ત્યાંથી અમને કોઈ જવાબ નહીં આપ્યો। અમે અમારી રીતે હોસ્પિટલમાં લઈ જઈએ છીએ અને હોસ્પિટલમાં છોકરીનું મોત નીપજે છે। શું કહેવા માંગો છો? સુરત ડેડ બોડી લઈને આવ્યા છો? અમને અમારી ન્યાય જોઈએ, અમારી છોકરીને, અમારા પરિવારને સચોટ ન્યાય જોઈએ। શું લાગે છે છોકરીના શરીર પર જે રીતે નિશાનો મળી આવ્યા? અમને લાગે છે કે છોકરીને ખૂબ ટોર્ચર કરવામાં આવી છે, માર મારવામાં આવ્યો છે। બિલકુલ અન્ય સભ્ય છે, આપણે સીધા એમની સાથે વારી। આપનું નામ, સમગ્ર ઘટનાને લઈને શું કહેશું? મારું નામ નીરજભાઈ મુરજીભાઈ વછાવત છે। જે મરનાર છે એમના હું મામા છું। છોકરી
એક દિવસ પહેલાં બીમાર હતી, પણ અમને એવું સ્કૂલ તરફથી કંઈ પ્રિન્સિપાલ તરફથી કે કંઈ વોર્ડન તરફથી અમને કંઈ કહેવામાં આવ્યું નથી. પણ જ્યારે એમનું તબિયત બગડી ત્યારે અમને 4-4:30 વાગ્યાના ટાઈમે અમારા પર ફોન આવ્યો. તો અમે જ્યારે સ્કૂલ પર ગયા તો અમારી છોકરી અમને બેભાન અવસ્થામાં જોવા મળી હતી. પણ તંત્રનું બેદરકારના લીધે એમને 108ને બી નહીં ફોન કર્યો ને કશું નહીં. અમારા હિસાબે બાઇક પર લઈને અમે સરકારી દવાખાને ગયા, ત્યાંથી એમનું મોત નીપજ્યું. તો એમનું કારણ અમને સમજાતું નહોતું. એમના શરીર પર કાળા કાળા દાગ છે, હાથ પર છે, પગ પર છે, પછાડી પેટ પછાડી બી છે. ને પહેલાં બી છોકરી કહેતી હતી હોળી પર રજા પર આવી તો એમનું કહેવાનું હતું કે મારે 10મા ધોરણમાં હોસ્ટેલ પર રહેવાનું નહીં, ત્યાં ટોર્ચર બહુ કરતા છે. બિલકુલ 14 વર્ષની કિશોરીના મોતને લઈને પરિવારે આક્ષેપ કર્યો છે. જો કે આ દીકરી હોળી સમયે ઘરે ગઈ હતી ત્યારે તેને ટોર્ચરિંગ કરતા હોય હોસ્ટેલવાળા તેવી ફરિયાદ પણ કરી હતી. જો કે હવે આ કિશોરીનો મૃતદેહ લઈ પરિવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે પહોંચ્યો છે અને ફોરેન્સિક પીએમના રિપોર્ટ બાદ જ સાચી જે વાત છે તે સામે આવશે. પણ અત્યારે તો ટોર્ચરને લઈ અને તેના શરીર પર મળેલા નિશાનને લઈ કિશોરીની હત્યા થયા હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.